Hello dear students, good morning. Welcome back in the class. So today we are going to start reproduction, right? આપણે previous lecture ની અંદર systematic position, cell structure, thallus structure, occurrence yeast નું જોઈ લીધું છે. So let's start reproductions. In yeast, three types of reproductions. First is a vegetative reproductions, second is asexual reproductions, and last is a sexual reproduction. And these three types of reproductions are present in Saccharomyces, right? So let's start vegetative propagations, vegetative reproductions. How to vegetative reproductions? કઈ રીતના થાય છે? તો વેજીટેટિવ રિપ્રોડક્શન ટેક્સ પ્લેસ બાય ધ ફોલોવિંગ મેથડ. ફર્સ્ટ ઇઝ બડિંગ. તો બડિંગ તો પહેલાં જ આવી ગયું હતું કે એનું જનરલ આ જ રીતનું કેરેક્ટર છે, આ જ રીતનું એની અંદર સેલ મલ્ટિપ્લિકેશન થાય છે. તો જનરલી ઇટ ઇઝ ધ કોમન મેથડ ઓફ ધ રિપ્રોડક્શન્સ અંડર ધ ફેવરેબલ કન્ડિશન. જ્યારે પણ ફેવરેબલ કન્ડિશન હોય છે ઈસ્ટની, કે ઈસ્ટ છે જ્યારે મલ્ટીપ્લાય મતલબ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સરખી રીતના થયો હોય અને જ્યારે એનો રિપ્રોડક્શનનો ટાઈમ થાય છે ત્યારે નોર્મલી વેજીટેટિવ પ્રોપોગેશનથી એ મલ્ટિપ્લિકેશન થતું હોય છે. ધ પ્રોટોપ્લાસ્ટ ઓફ ઈસ્ટ સેલ ધ બ્લજ આઉટ ઇન ધ ફોર્મ ઓફ અ બર્ડ. હવે પ્રોટોપ્લાસ્ટ છે એની અંદરથી તમને કોઈક વધારાનો પાર્ટ છે નીકળતો દેખાય અને એવી જ રીતના એ શું થાય છે, બર્ડ ફોર્મેશન થાય છે. જો તમે અહીં જોઈ શકો છો કે આ ઉપરનો ભાગને તમે પહેલાં ઇગ્નોર કરો તો એક સેલ સ્ટ્રક્ચર થશે ઇલોંગેટેડ ટાઈપ. હવે આ જે સેલ સ્ટ્રક્ચર છે એની અંદરથી જે પ્લાસ્ટ હશે આમાંથી બહારની બાજુ બર્ડ છે એ શું થશે, ફ્લોમ થશે. આ તમે જોઈ શકો છો. એ પછી બી સ્ટેપ છે એની અંદર જે આ ભાગ છે કેવો છે, વધારે પડતો બહાર નીકળેલો છે. તો આને આપણે શું કહીએ છીએ, બર્ડ કહીએ છીએ. શું કહીએ છીએ, બર્ડ. હવે આ બર્ડ જ્યારે મેચ્યોર થશે તો પેરેન્ટ સેલથી શું થઈ જશે, સેપરેટ થઈ જશે. હવે આ લાસ્ટ ઇમેજ તમે જોઈ શકો છો, સેપરેટ થઈ ગઈ. હવે આની અંદર જે ઓર્ગેનલ્સ હશે, જે પણ ન્યુક્લિયસથી માંડીને અંદર માઇટોકોન્ડ્રિયા હોય, ગોલ્ગી એપરેટસ હોય, આ બધી વસ્તુ આની અંદર પણ તમને જોવા મળશે. સો ધ ન્યુક્લિયસ ડિવાઇડ ઇન્ટુ ટુ ડોટર ન્યુક્લિયા એન્ડ ઓફ ધીસ વન માઇગ્રેટ્સ ઇન્ટુ ધ એનલાર્જિંગ બર્ડ, રાઈટ. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ ઇઝીલી કે એક જે મેન સેલ હતો એની અંદર જે ન્યુક્લિયસ છે એનું કઈ રીતના ડિવિઝન થાય છે અને એકમાંથી બે ડોટર ન્યુક્લિયાઈ બન્યા, રાઈટ. સો that is a budding method. The bird grows and is eventually separated from the mother cell. હવે તો આપણે જોયું કે મધર સેલથી શું થઈ જશે, મતલબ એનાથી છૂટું પડી જશે. As the bird separate, a scar with a convex surface. Convex એટલે બહારની બાજુ. હવે તમે ભણ્યા જ છો 12મા ધોરણની અંદર કે વોટ ઇઝ અ કોન્વેક્સ એન્ડ કોન્કેવ. કોન્કેવ એટલે અંતર્ગોળ અને કોન્વેક્સ એટલે બહિગોળ, રાઈટ. તો આ જે તમે પાર્ટ અહીંયા જોઈ રહ્યા છો એ કેવો છે, કોન્વેક્સ છે. કેવો છે, કોન્વેક્સ. તો કોન્વેક્સ, આ જે કોન્વેક્સ સરફેસ છે એની ઉપર તમે એને શું કહેવાય છે, બર્ડ સ્કેર કહેવાય છે. શું કહેવાય છે, બર્ડ સ્કેર અથવા સ્કાર. એન્ડ એઝ ધ બર્ડ સેપરેટ, અ સ્કાર વિથ અ કોન્વેક્સ સરફેસ ઇઝ લેફ્ટ ઓન ધ પેરેન્ટ સેલ. આ પેરેન્ટ સેલથી શું થાય છે, છૂટો પડી જાય છે. એન્ડ ધીસ સ્કાર ઇઝ કોલ્ડ બર્ડ સ્કાર. આ જ્યાંથી છૂટો પડ્યો હોય ત્યાં આવું સ્ટ્રક્ચર જોવા મળે છે અને શું કહેવાય, બર્ડ સ્કાર. એન્ડ કોન્કેવ સ્કાર ઇઝ ઓલ્સો રિટેન્ડ બાય ધ ન્યૂલી ફોર્મ્ડ ડોટર ન્યુક્લિયાઈ. અને અહીંયાથી નવો ન્યુક્લિયાઈ છે બનવાની શરૂઆત થશે. ત્યાંથી નવો ન્યુક્લિયાઈ બનશે. જ્યારે એ છૂટો પડશે ત્યારે એનો ઉપરનો પાર્ટ હશે છૂટો પણ અહીંથી જ પડશે. જ્યારે છૂટો પડે ત્યારે એ ઉપરનો પાર્ટ બર્ડ સ્કાર તરીકે ઓળખાશે અને નીચેનો જે કોન્કેવ પાર્ટ છે એ બર્થ સ્કાર તરીકે ઓળખાશે. બહુ જ ઇઝી સ્ટ્રક્ચર છે, કાંઈ સમજવું એટલું બધું ડિફિકલ્ટ છે નહીં. થોડુંક ધ્યાન આપો એટલે બધું સમજાઈ જશે. કે એઝ ધ બર્ડ સેપરેટ, અ સ્કાર વિથ કોન્વેક્સ સરફેસ ઇઝ લેફ્ટ ઓન ધ પેરેન્ટ cells, right? And this scar is called bird scar. And in second side, concave scars is also retained by the newly formed daughter cells. It's called birth scar.
And this process of the formation of new birds form the parent cells continues, and each time a bird scar is left. Right, bird scar છે એ તમને પછી જોવા મળે નહીં. Sometimes a large number of birds developed without being detached from one another. ઘણી વખત તમને એકબીજા સાથે એટેચ ન દેખાય પણ ઘણા બધા એવા સ્ટ્રક્ચર છે એ ડેવલપ થતા હોય છે. એન્ડ એઝ ધ રિઝલ્ટ ચેઇન ઓફ ધ સેલ ઇઝ ફોર્મ. અને પછી તમને એમાં ઘણી વખત ચેઇન સ્વરૂપમાં જોવા મળે છે. અને આ ચેઇન સ્વરૂપ જે જોવા મળે છે એને આપણે કીધું હતું ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું સ્યુડોમાઇસેલિયમ. રાઈટ, એન્ડ સચ ચેઇન મે બી બ્રાન્ચેડ ઓર અનબ્રાન્ચેડ. ઘણી બધી બ્રાન્ચેડ હશે ચેઇન અને અનબ્રાન્ચેડ પણ હોઈ શકે છે. એન્ડ ગીવ ધ એપિયરન્સ ઓફ ધ ફોલ્સ માઇસેલિયમ. ફોલ્સ છે તો એને સ્યુડો કહેવાય. યસ, સ્યુડો કહેવાય. તો એવા માઇસેલિયમને કેવું કીધું છે? સ્યુડોમાઇસેલિયમ. And the cells of the pseudomycelium are loosely attached and they finally detach. બહુ જ loosely attached થયેલા હોય છે અને એકબીજાથી છૂટા પણ થઈ શકે છે. Another method is fission. Right, fission એટલે કે છૂટા પડવું. Fusion, FU એટલે જોડાવું, FI એટલે છૂટું પડવું. In fission is two daughter nuclei is constrictions and the formation of the transverse wall. હવે જે ડોટર ન્યુક્લિયાઈ હશે કેવી રીતના છૂટા પડે છે? એની વચ્ચે એક ટ્રાન્સવર્સ વોલ હોય છે, બે સ્પ્લિટ થાય, બરોબર, વચમાં સ્પ્લિટિંગ થશે એટલે શું થશે? છૂટું પડશે. The parent cell elongated and its nucleus divided by intranuclear mitosis. આ જે પેરેન્ટ સેલ છે એ કેવો છે? ઇલોંગેટ છે. અને જે ન્યુક્લિયસ ડિવિઝન થશે, કેવું ડિવિઝન કીધું છે? ઇન્ટ્રાન્યુક્લિયર માઇટોસિસ. ન્યુક્લિયરમાં જે ડિવિઝન થાય છે એટલે એને કીધું છે ઇન્ટ્રાન્યુક્લિયર માઇટોસિસ. Then constructions appears somewhere the near the middle of the mother cells. મધર સેલ ઓલવેઝ કેવો હશે? નિયરમાં હશે અને મિડલમાં હશે. Followed by the transverse septum and such two uninucleate daughter cells are formed. હવે તમે જોઈ શકો છો કે જે સ્ટેજીસ આપેલા છે, બરોબર છે, અને આ લાઈનમાં ન સમજાણો તો એક ફિગર ઉપર તો સમજાઈ જ જશે કે એક સિંગલ સેલ છે તો અહીંયા તમને એક કોઈ પણ એક સાઈડથી શું થશે? એક સ્પ્લિટ થવાનું સ્ટાર્ટઅપ થશે, સિમ્પલ સ્પ્લિટિંગ થાય છે. એ સ્પ્લિટિંગ દ્વારા એક સેપ્ટા બની જશે. શું બનશે? સેપ્ટા. અને એ જે સેપ્ટા હશે એક જાતનો ટ્રાન્સવર્સ વોલ છે, એ ટ્રાન્સવર્સ વોલથી છૂટું પડશે. તમે ડી પાર્ટ જોવો છો કે જેવો મેચ્યોર થશે એટલે ડોટર સેલ શું થશે? છૂટો પડી જશે. નેક્સ્ટ ઇઝ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ. રાઈટ, તો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બધાને ખબર છે કે એની અંદર સ્પોર ફોર્મેશન થશે એન્ડ ઇન ડ્યુરિંગ અનફેવરેબલ કન્ડિશન. રાઈટ, વિચ કન્ડિશન? અનફેવરેબલ. એન્ડ વેજીટેટિવ હતી કેવી હતી? ફેવરેબલ. રાઈટ, સો ઇન અનફેવરેબલ કન્ડિશન the thick walled endospore are formed. The protoplasm usually divides into the four parts. કેટલા પાર્ટમાં ડિવાઈડ થાય છે? 4. And each part is surrounded by thick wall and the structure are known as endospore. And the endospore may survive a critical condition. Right, એટલે અનફેવરેબલ કીધું છે કે અનફેવરેબલમાં જે શું થાય છે? ડેવલપ થાય છે. રાઈટ, અને ફોર્મ થાય છે. સો ધીસ સર્વાઈવ ઇન અ ક્રિટિકલ કન્ડિશન એન્ડ ઓન ધ રિટર્ન ઓફ ધ ફેવરેબલ કન્ડિશન ઇટ જર્મિનેટેડ. જ્યારે ફેવરેબલ કન્ડિશન આવશે ત્યારે એ જર્મિનેશન થશે બાય ધ બડિંગ. રાઈટ, હવે બડિંગની પ્રોસેસથી શું થઈ જશે? જર્મિનેશન થશે. નેક્સ્ટ ઇઝ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ. સો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર આપણે અત્યાર સુધી જોયું હતું કે મેલ ગેમેટ્સ અને ફિમેલ સ્ટ્રક્ચર હોય છે, ફિમેલ ગેમેટ્સ હોય છે. હવે ઈસ્ટની અંદર એવું કોઈ સ્ટ્રક્ચર હોતું નથી. મેં પહેલાં જ બધું સમજાવી દઉં છું, પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ. હવે એકચ્યુઅલી ઇન સેકેરોમાઇસિસ ધીસ ટાઈપ સ્ટ્રક્ચર ઇઝ એબસન્ટ. ધીસ ટાઈપ મીન્સ કમ્પેર ટુ અનધર મેલ સ્ટ્રક્ચર એન્ડ ફિમેલ સ્ટ્રક્ચર. લાઇક દેટ આપણે આલ્ગેની અંદર જોયું તો એન્થ્રેડિયા હોય છે, રાઈટ, કાર્પોગોનિયા હોય છે. તો એના જેવા કોઈ સ્ટ્રક્ચર આની અંદર હોતા નથી.
છતાં પણ એને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેમ કીધું? કારણ કે જે પણ વેજીટેટિવ સેલ હશે એ વેજીટેટિવ સેલ આ રિપ્રોડક્શન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એ બિહેવ કરશે એઝ અ સેક્સ્યુઅલ ગેમેટ. સમજાય છે હું શું કહું છું? કે આ જે ગેમેટ હશે, રાઈટ, કોઈ પણ સેલ હશે, કોઈ પણ એક વેજીટેટિવ સેલ હશે, લાઈક ધ ટુ વેજીટેટિવ સેલ્સ આર બિહેવ એઝ sexual gamete, respectively male gametes and another is a female gametes. રાઈટ, મેં શું કીધું સમજાય છે? કે એક મેલ ગેમેટ તરીકે વર્તશે અને બીજું છે એ ફિમેલ ગેમેટ તરીકે વર્તશે. હવે એ વસ્તુ આપણે આની અંદર જોઈએ તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન યુઝ્યુઅલી ટેક્સ પ્લેસ ડ્યુરિંગ ધ અનફેવરેબલ કન્ડિશન. આ પણ કેવી કન્ડિશનમાં થાય છે? અનફેવરેબલ કન્ડિશન. વેન ધ ફૂડ સપ્લાય ઇઝ એક્સ્યુસ્ટેડ. હવે અનફેવરેબલ કન્ડિશનની અંદર જે ફૂડ સપ્લાય છે એ બહુ જ રેર, બહુ જ ઓછું થઈ જાય છે. એક્સ્યુસ્ટેડ એટલે ઓછું, સ્કેર્સ, રાઈટ. સેક્સ ઓર્ગન આર એન્ટાયરલી એબસન્ટ. મેં પહેલાં જ કહી દીધું છે, બરોબર? એટલે આવો કોઈને ક્વેશ્ચન થવો જોઈએ નહીં. Sex organ are entirely absent and such the sexual reproduction is a simple process. જે આપણે આની પહેલાંના આલ્ગે, ફંજાઈ અને અનધર કોઈ પણ આપણે પ્લાન્ટ્સની અંદર જોતા હોય છે તો એના કરતાં આનું જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેવું છે? સિમ્પલ છે. ઇન ધીસ પ્રોસેસ ટુ વેજીટેટિવ સેલ્સ અથવા પણ એસ્કોસ્પોર્સ ઇઝ બિહેવ એઝ વેજીટેટિવ્સ બિહેવ એઝ gametangia and this ascospore is also called vegetative cells, right? And this ascospore or vegetative cells is behave as a gametangia, રાઈટ, કારણ કે આપણે ગેમેટ હોય છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર તો એ ગેમેટેન્જિયા તરીકે વર્તે છે. હવે ગેમેટેન્જિયા જે આપણને ખબર છે ગેમેટ ફોર્મ કરે છે. એન્ડ ધીસ ટુ સચ ઓફ સેલ્સ કમ્સ વેરી ક્લોઝ. હવે આ જે બંને વેજીટેટિવ સેલ હશે એ બે અલગ અલગ હશે અને બંને શું થશે? એકબીજા સાથે ક્લોઝ આવશે. એન્ડ ડેવલપ્ડ બીક લાઇક આઉટગ્રોથ ટુવર્ડ ધ ઈચ અધર. બીક એટલે ડોક્યુ જે કરતું હોય ને એ ટાઈપનું નાનકડું એવું સ્ટ્રક્ચર છે એ બહાર નીકળશે. બોથ ધ આઉટગ્રોથ કમ્સ ઇન અ કોન્ટેક્ટ એન્ડ ધ ઇન્ટરવીવિંગ વોલ બિટવીન ધેમ ડિઝોલ્વ. હવે આ બંને આઉટગ્રોથ જે છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે, ઇન્ટરવીવિંગ થશે એટલે એકબીજા સાથે ગૂંચાઈ જશે અને એની જે સેલ વોલ હશે એ કેવી થઈ જશે? ડિઝોલ્વ થઈ જશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને એસ્કોસ્પોર છે, રાઈટ, આ બંને એસ્કોસ્પોર છે એટલે ટુ વેજીટેટિવ સેલ છે એ બિહેવ કરે છે ગેમેટેન્જિયા તરીકે. હવે આ બંને ગેમેટેન્જિયા છે, મતલબ બંને જે સેલ છે એ સેલમાં તમને બીક લાઇક સ્ટ્રક્ચર છે કેવું છે? બહાર નીકળતું દેખાય છે. આ બંને બીક લાઇક છે, જો કેવું મસ્ત ઉપરથી જોઈન્ટ થાય છે. આ જેવું જોઈન્ટ થશે એટલે વચ્ચેની જે વોલ હશે એ કેવી થઈ જશે? ડિઝોલ્વ થઈ જશે. And this nuclei of both the gametangia comes to the fused outgrowth. હવે આપણે સેમ, હું તમને ફરીથી એક આ વસ્તુ બતાવું છું કારણ કે આપણે જ્યારે જોતા હોઈએ છીએ નોર્મલ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર તો શું થાય? એક ફિમેલ હોય અને એક મેલ હોય તો મેલ ગેમેટ છે ફિમેલ પાસે જઈને ઝાયગોટ ફોર્મ કરે છે, રાઈટ. સો આની અંદર એ જ ટાઈપની પ્રોસેસ થાય છે. ભલે આ વેજીટેટિવ સેલ છે પણ એ બિહેવ તો ગેમેટેન્જિયા તરીકે જ કરે છે. તો આ જે એક સેલ હશે એ બંને ન્યુક્લિયસ કેવા થઈ જશે? ભેગા થઈ જશે. કેવા થશે? ભેગા. Sorry. The nuclei of both the gametangia comes to the fused outgrowth. બરાબર? એ કન્જુગેશન ટ્યુબ એને તમે કહી શકો વચ્ચે જે બંને બીક લાઇક સ્ટ્રક્ચર ભેગા થઈ ગયા હતા એને. એન્ડ they fused therein to form a diploid zygote. કેવો ઝાયગોટ બને છે? ડિપ્લોઇડ ઝાયગોટ. હવે અહીં જોઈ શકો છો કે આને જે કન્જુગેશન ટ્યુબ તમે કહી શકો તો આ કન્જુગેશન જે ટ્યુબ છે અહીંયા તમે ડિપ્લોઇડ ન્યુક્લિયસ તમને જોવા મળે છે અને આ ન્યુક્લિયસને તમે ઝાયગોટ કહી શકો, રાઈટ. એન્ડ ધ ઝાયગોટ બિહેવ એઝ એસ્કસ. આ ઝાયગોટ છે કેવા તરીકે બિહેવ કરે છે? એસ્કસ. And the diploid nucleus of zygote undergoes the meiotic divisions forming the 4 to or 8 ascospore. હવે મિયોટિક કીધું છે. મિયોટિક એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 આવી રીતના ન્યુક્લિયસ છે એનું શું થશે? ડિવિઝન થશે. એન્ડ ધ એસ્કોસ્પોર્સ આર લિબરેટેડ બાય ધ બ્રેકિંગ ધ એસ્કસ વોલ. હવે આને એસ્કસ કીધું છે, બરાબર? આ જે આખું સ્ટ્રક્ચર હશે એને પછી કેવું કીધું? એસ્કસ. હવે એસ્કસની અંદર
એસ્કોસ્પોર જે ડેવલપ થશે અને આ એસ્કોસ્પોર છે એ આઇસ્કસની વોલ છે એને બ્રેક કરીને શું થશે, લિબરેટ થશે. Ascospores may be globose or ovoid as in Schizosaccharomyces, Saccharomycotes and Saccharomyces. આ ત્રણેય એવી વેરાયટી છે એની અંદર જે એસ્કોસ્પોર છે કેવો દેખાય છે, ગ્લોબસ અથવા ઓવેડ શેપનો દેખાય છે. ફરીથી આખી એક પ્રોસેસ છે હું તમને સમજાવી દઉં છું. માની લ્યો આ બંને જે સેલ છે એ કેવા છે, વેજીટેટિવ સેલ છે પણ એને એસ્કોસ્પોર કીધા છે અને આ એસ્કોસ્પોર જે એ બિહેવ કરે છે ગેમેટેન્જિયા તરીકે. હવે આ બંને છૂટા હોય ત્યારે બંનેમાંથી એક બીક લાઇક સ્ટ્રક્ચર છે બહાર નીકળે છે. બીક લાઇક સ્ટ્રક્ચર બંને ભેગા થાય છે. ભેગા થાય એટલે બંને વચ્ચે જે વોલ હોય એ વોલ છે ડિઝોલ્વ થશે અને બંનેના એકબીજાના ન્યુક્લિયસ છે કેવા થશે, ફ્યુઝ થાય. આ જે ન્યુક્લિયસ છે ફ્યુઝ થશે એટલે ડિપ્લોઇડ ઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે અને આ બિહેવ કરે છે એઝ અ એસ્કસ. હવે એસ્કસની અંદર એ ન્યુક્લિયાઈનું શું થશે, ડિવિઝન થશે મિયોટિકલી અને 4 to 8 એટલા ડિવિઝન થાય અને એ જે ડિવિઝન થશે એને કહેવાય છે, અંદર જે તમને ન્યુક્લિયાઈ જોવા મળશે એને શું કહેવાશે, એસ્કોસ્પોર. રાઈટ. અને આ એસ્કોસ્પોર છે એ શું થશે, રિલીઝ થશે. રિલીઝ કેવી રીતે થશે, ડેહિસન્સ કઈ રીતના થાય, જ્યારે એસ્કસની સેલ વોલ છે એ તૂટે ત્યારે. હવે આવ્યો છે આપણો મેન ટોપિક. હવે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન પૂછાય છે 5 માર્ક્સની અંદર પણ એની અંદર મોસ્ટલી એની લાઈફ સાયકલ આપણે આખી એક્સપ્લેન કરવાની થતી હોય છે. ઇન સેકેરોમાઇસિસ મેઇનલી 3 ટાઈપ્સ ઓફ લાઈફ સાયકલ. ફર્સ્ટ ઇઝ અ હેપ્લોબાયોન્ટિક, second is a diplobiontic and another is a haplodiplobiontic. ત્રણ લાઈફ સાયકલ આપણે ઇઝીલી અને ડીપમાં સમજવાના છીએ. પહેલી કઈ છે હેપ્લોબાયોન્ટિક, બીજી છે ડિપ્લોબાયોન્ટિક અને ત્રીજી છે હેપ્લોડિપ્લોબાયોન્ટિક. સો લેટ્સ સ્ટાર્ટ હેપ્લોબાયોન્ટિક ટાઈપ્સ ઓફ life cycle. In this type of life cycle easily we can see and easily found in Saccharomyces octopus. આ સ્પીસીસનું નામ યાદ રાખવું પડશે કારણ કે 1 માર્કના ક્વેશ્ચનમાં ઘણી વખત પૂછાઈ જાય છે કે Saccharomyces octopusમાં કેવા ટાઈપની લાઈફ સાયકલ જોવા મળે છે. Here the haplophase is a very elaborated, right, and the diplophase is a very short. હવે હેપ્લોબાયોન્ટિક, રાઈટ. તો હેપ્લો એટલે સિંગલ, બાયોન્ટિક એટલે ડબલ. નામ ઉપરથી જ ખબર પડી જાય. તો આની અંદર 2 ફેઝ હશે, એક હેપ્લો ફેઝ હશે અને એક ડિપ્લો ફેઝ હશે. તો હેપ્લો જે ફેઝ હશે, હેપ્લો ફેઝ ઇઝ અ વેરી ઇલોબરેટેડ એટલે એક લાંબો હોય છે અને ડિપ્લો ફેઝ હશે કેવો હશે, વેરી સ્મોલ એન્ડ કન્ફાઇન્ડ ટુ ધ ઝાયગોટ સેલ ઇઝ અ ઓનલી. અને ડિપ્લો ફેઝમાં ખાલી ઝાયગોટ બને છે અને બન્યા પછી એનું જે આગળની પ્રોસેસ થશે એટલે બહુ જ નાની એવી પ્રોસેસ છે ડિપ્લો ફેઝની અંદર થાય છે. In this type of zygote which is the only diploid stage, right, એ તો પહેલા જ આવી ગયું ઉપરની લાઈનમાં છે, undergo the meiosis to form the 8 ascospore. અને ઝાયગોટ છે એનું મિયોસિસ ડિવિઝન થઈને એમાં 8 એસ્કોસ્પોર બને છે. 1 to 2, 2 into the 4, 4 into the 8 ascospore are divided. After the liberation, ascospore behave as the vegetative cells and increasing this number by means of fission. રાઈટ. આ છૂટા પડીને પછી એમાં ફિઝનની પ્રોસેસ થાય છે અને એ આગળ વધે છે. હવે આપણે એની લાઈફ સાયકલ જોઈએ. આપણે આ લાઈફ સાયકલ આની અંદર બહુ જ શોર્ટની અંદર આપી છે, બરોબર ને. આપણે આ 3 લાઈનની અંદર આખી લાઈફ સાયકલ જે એક્સપ્લેન કરી દીધી કે હેપ્લોબાયોન્ટિક ટાઈપ્સની જે લાઈફ સાયકલ છે એ સેકેરોમાઇસિસ ઓક્ટોપસ નામની સ્પીસીસની અંદર જોવા મળે છે અને હેપ્લોફેઝ જે હશે સિંગલ ફેઝ એ કેવો હશે, બહુ જ લાંબો હશે કારણ કે આ ગેમેટેન્જિયા જે છે એક હશે એ અને બી, જે આ ગેમેટેન્જિયા કીધા છે મેલ અને ફિમેલ ટાઈપ્સના, બરાબર, બિહેવ કરતા હોય છે. એ કેવો લાંબો ટાઈમ ચાલે છે કારણ કે જ્યાં સુધી ઝાયગોટ ના બને ત્યાં સુધી એ કેવો છે, હેપ્લોફેઝ છે. જેવો ઝાયગોટ ફોર્મ થઈ ગયો અહીંયા, એ ઝાયગોટ ફોર્મ થઈને મિયોસિસ બચ્યું ત્યાં સુધી ડિપ્લોઇડ ફેઝ આવશે. કયો આવશે, ડિપ્લોઇડ ફેઝ, રાઈટ. અને આ ડિપ્લોઇડ ફેઝ માંથી પાછું મિયોસિસ થશે. હું માયોસિસ લગભગ બોલ્યો હતો ને, મિયોસિસ થાય એટલે ફરી પાછું કેવું આવી જશે, હેપ્લોઇડ ફેઝની અંદર આવી જશે.
રાઈટ. અને હેપ્લોઇડ ફેઝમાં આવીને પછી લાસ્ટમાં શું થાય છે, એનું ફિઝન થઈને એ ફરી પાછા ન્યૂ ગ્રોથ છે એનો સ્ટાર્ટ થઈ જાય છે. ઇઝીલી છે, ઇઝી છે, સાવ સમજાઈ જવું છે. ફરી એવું હોય તો એકવાર સમજાવી દઉં છું કે જે બે ગેમેટેન્જિયા હતા એ બે ગેમેટેન્જિયા જ્યાં સુધી ફ્યુઝ ના થાય ત્યાં સુધી એ કેવું હશે, હેપ્લોફેઝ હશે. એટલે હેપ્લોફેઝ લાંબો ચાલે છે. પછી ડિપ્લોઇડ ફેઝ છે એ બહુ શોર્ટ છે. જેવો જોઈન્ટ થાય બંને ડિપ્લોઇડ ન્યુક્લિયસ બન્યું અને ડિપ્લોઇડ મિયોસિસ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ડિપ્લોફેઝને ફરી પાછો હેપ્લોફેઝ છે એ સ્ટાર્ટ થઈ જાય છે. રાઈટ. During the copulations, any of the two cells come together, become the opposite, end to end produced a small outgrowth. સ્મોલ આઉટગ્રોથ એટલે જેવું બીક લાઇક સ્ટ્રક્ચર જોયું હતું એ ટાઈમનો મતલબ નાનો નાનો આઉટગ્રોથ છે એની અંદર તમને જોવા મળે છે. એન્ડ ધીસ આઉટગ્રોથ ફ્યુઝડ ફોર્મિંગ ધ કોન્જ્યુગેશન ટ્યુબ. રાઈટ, આ તો આવી જ ગયું છે બધું. એન્ડ ન્યુક્લિયસ ફ્રોમ ઈચ સેલ્સ પાસ ઇનટુ ધીસ ટ્યુબ. હવે જે ન્યુક્લિયસ પાસ થશે એ આ જ કોન્જ્યુગેશન ટ્યુબની મદદથી પાસ થશે. એન્ડ ફ્યુઝન ટેક પ્લેસ ટુ ફોર્મ અ ડિપ્લોઇડ ઝાયગોટ. And this zygote behave as explained above the cycles to be continuous. હવે આની અંદર પણ મેં ખાલી સ્કેમેટિક ડાયાગ્રામ આપ્યો છે કે વેજીટેટિવ જે સેલ હતા કોપ્યુલેશન થાય છે. કોપ્યુલેશન એટલે જે બંને વેજીટેટિવ સેલ છે એ ફ્યુઝ થશે. ફ્યુઝ થઈને ઝાયગોટ બનાવે. ઝાયગોટનો મિયોસિસ થઈને 8 એસ્કોસ્પોર જે ફોર્મ થશે એસ્કસની અંદર. અને આ એસ્કસની અંદર ફ્યુઝન થઈને એક નવો ફરી પાછો ઓક્ટોસ્પોરસ છે એ બની જશે. રાઈટ. બહુ જ ઇઝી છે. પહેલી લાઈફ સાયકલ કમ્પ્લીટ કરી કઈ હતી? હેપ્લોડિપ્લોન્ટિક. રાઈટ. નેક્સ્ટ ઇઝ ડિપ્લોબાયોન્ટિક. ડિપ્લોબાયોન્ટિક એટલે બે હશે. રાઈટ. ધીસ ટાઈપ ઓફ લાઈફ સાયકલ ઇઝ ફાઉન્ડ ઇન સેકેરોમાઇસીસ લ્યુડિવિગી. નામ મસ્ત છે, લ્યુડિવિગી. રાઈટ. In this type, the diploid somatic stage is a long and haplo represented by very short, and this haplophase represented by ascospore. ઓનાથી ઊંધું છે. ઓલું હેપ્લો હતું એમાં હેપ્લોફેઝ લાંબો હતો ને ડિપ્લોફેઝ ટૂંકો હતો. આની અંદર ડિપ્લોફેઝ લાંબો છે અને હેપ્લોફેઝ ટૂંકો છે. બસ આનાથી બીજું કાંઈ લાંબુ છે નહીં. આ ચેન્જીસ છે. બાકી તો જે રીતનું રિપ્રોડક્શન થતું હતું એવી જ રીતના રિપ્રોડક્શન થશે. Only 4 ascospores are formed in an ascus, and they are not liberated from the ascus. And the ascospores behave as a gametangia, and they copulate in pairs. હવે જ્યારે ગેમેટેન્જિયા બનશે એ કોપ્યુલેટ કેવો હશે? પેરની અંદર હોય છે ન્યુક્લિયસ. each pair by the fusion produce a diploid zygote cell within the ascus wall. અને એનાથીને જ કેવું થાય છે? ફ્યુઝન થાય છે. અને આ ઝાયગોટિક ડિપ્લોઇડ સેલ્સ છે પ્રોડ્યુસ કેનાથી થશે? જે જમ ટ્યુબ જે હશે એનાથી પાસ થશે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે આ જે ડિપ્લોઇડ ફેઝ છે, રાઈટ, ડિપ્લોઇડ ફેઝ કેવો હશે? લાંબો ચાલશે. કારણ કે આની અંદર મિયોસિસ જે થાય છે, મિયોસિસ જ્યારે થશે ત્યારે એની અંદર તમને ઘણા બધા એસ્કોસ્પોર છે જોવા મળે છે. અને એસ્કોસ્પોર જે છે એ એસ્કસની અંદર હોય છે. કેની અંદર હોય છે? એસ્કસની અંદર. અને એ હજી લિબરેટ થતા નથી. ક્યાં સુધી લિબરેટ નહીં થાય? જ્યાં સુધી એનું કોન્જ્યુગેશન ટ્યુબની મદદથી કોપ્યુલેશન નહીં થાય ત્યાં સુધી. ધેટ મીન્સ કોપ્યુલેશન થશે. જો આ જે તમે જોઈ શકો છો ફ્યુઝ થયા, ફ્યુઝ થયા ધેટ મીન્સ કોપ્યુલેશન થયું. કોપ્યુલેશન થયું એટલે અહીંયા કેરિયોગેમી પ્રોસેસ કીધી. ધેટ મીન્સ ન્યુક્લિયસ કેવા થયા? એકબીજા સાથે જોડાઈ ગયા. હવે ન્યુક્લિયસ જોડાણા એટલે ન્યુક્લિયસ જોડાય એટલે કેવું બની ગયું? ડિપ્લોઇડ. ડિપ્લોઇડ બન્યું અને ફરી પાછું એનું મિયોસિસ જેવું થાય. મિયોસિસ થાય એટલે કેવું થાય? હેપ્લોઇડ થાય. અને આની તમને જમ ટ્યુબ છે અરાઇઝ થતી જોઈ શકો છો. અને આ જમ ટ્યુબ જેવી અરાઇઝ થાય એટલે એક ન્યુક્લિયસ છે આમાંથી ટ્રાન્સફોર્મ થશે, સેપરેટ થશે અને નવો માઇસિલિયમ છે એ ગ્રો થશે. આ પણ સાવ ઇઝી એવી લાઈફ સાયકલ છે. રિપીટ કરું છું ફરી પાછું કે ડિપ્લોઇડ ફેઝ જે છે સોમેટિક સ્ટેજ કહેવાય અને એ લોંગ હોય છે. હેપ્લોફેઝ છે એની અંદર એક એસ્કોસ્પોર આવશે અને એ શોર્ટ હોય છે.
રાઈટ. હવે આની અંદર મિયોસિસ થાય છે અને છતાં પણ એને ડિપ્લોઇડ કેમ કીધું? કારણ કે એ અહીંથી લિબરેટ થતા નથી. અને આ એસ્કોસ્પોર છે એ જ કેવા થશે? કેરિયોગેમી. મતલબ પેલા પ્લાઝ્મોગેમી થાય, પ્લાઝ્મોગેમી થાય એટલે કેરિયોગેમી થાય. પ્લાઝ્મોગેમીમાં શું થશે? બંનેના સાઇટોપ્લાઝમ ફ્યુઝ થશે, બંનેના સેલ વોલ છે એકબીજા સાથે જોડાઈ જાય, વચ્ચેની સેલ વોલ છે એ કેવી થઈ જશે? ડિઝોલ્વ થઈ જશે. બંનેનું સાઇટોપ્લાઝમ છે એ ભેગું થશે. જ્યારે સાઇટોપ્લાઝમ ભેગું થાય એની જોડે જોડે ન્યુક્લિયસ પણ ભેગું થશે અને ન્યુક્લિયસ ભેગા થાય એટલે એ પ્રોસેસને કહેવાય કેરિયોગેમી. અને કેરિયોગેમી થાય પછી શું થાય છે? એમાં જમ્પ ટ્યુબ એરાઇઝ થાય છે અને આ જમ્પ ટ્યુબમાં જ્યારે ન્યુક્લિયસ એરાઇઝ થઈને બહાર નીકળે છે ત્યારે નવું એક માઇસેલિયમ છે એ ગ્રો કરે છે. હવે આ સ્કેમેટિક ડાયાગ્રામ છે. સ્કેમેટિક ડાયાગ્રામમાં એ જ વસ્તુ બતાવી છે. ધ જમ્પ ટ્યુબ્સ બીકમ અ મલ્ટી સેલ્યુલર એન્ડ ફંક્શન એઝ અ ડિપ્લોઇડ સ્પ્રાઉટ માઇસેલિયમ. નાનું એવું માઇસેલિયમ તમને જોવા મળે છે એટલે એને કીધું છે સ્પ્રાઉટ માઇસેલિયમ. એન્ડ ધ ન્યૂ ડિપ્લોઇડ યીસ્ટ સેલ આર બડેડ ફોર્મ. હવે આ જે છે બડ ફોર્મથી મલ્ટિપ્લિકેશન એનું થશે અને જે નવો સેલ બને છે એ કેના ફોર્મથી બને છે? બડિંગ ફોર્મેશનથી જ બને છે. The diploid buds are detached from the parent sprout mycelium and the function as a diploid sprout cells. And under the favorable condition, these cells function as a asci. હવે આ જે સ્પ્રાઉટ કન્ડિશનની અંદર જે માઇસેલિયમ હશે એની અંદર તમને જ્યારે અનફેવરેબલ કન્ડિશન આવશે એટલે એસ્કાઈ જે હશે એ ફંક્શન કરવાનું ચાલુ કરી દેશે. અને પછી વાત કરીએ તો જે ડિપ્લોઇડ ન્યુક્લિયસ હશે each ascus undergoes a meiosis and producing the 4 haploid ascospore. અને આ જે એસ્કોસ્પોર હશે એ આગળ જતા ફરી પાછા ડિવિઝન થઈને એક સ્પ્રાઉટ બનાવે છે. આ તો એ જ આગળ જે આખી વાત કરી એ જ, બીજું કાંઈ છે નહીં નવું, બરાબર. એન્ડ ધીસ ઇઝ લાસ્ટ ઇઝ હેપ્લો ડિપ્લો બાયોન્ટિક ટાઈપ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 5 માર્કની અંદર આ પૂછાય છે. એમાં આને તમારે મેન ફોકસ કરવાનું રહે છે. અને આ જે લાઈફ સાયકલ છે એ આપણને જોવા મળે છે સેકેરોમાઇસિસ સિરીવિસે. બોથ ધ હેપ્લોઇડ એન્ડ ડિપ્લોઇડ ફેઝ આર લોંગ ડ્યુરેશન. જે પહેલી જોઈ હેપ્લો, બીજી જોઈ ડિપ્લોબાયોન્ટિક અને લાસ્ટ જોઈ છે હેપ્લો ડિપ્લોબાયોન્ટિક. એકની અંદર હેપ્લો નાનો હતો, ડિપ્લો મોટો હતો. એકની અંદર હેપ્લો મોટો હતો, ડિપ્લો ફેઝ નાનો હતો. અને આની અંદર હેપ્લો અને ડિપ્લો ફેઝ બંને કેવા હશે? લોંગ ડ્યુરેશન એન્ડ રિપ્રેઝેન્ટિંગ સમવોટ એન્ડ અલ્ટરનેશન જનરેશન. અને કેવું કીધું છે? અલ્ટરનેશન જનરેશન. આ વર્ડની ખબર હોવી જોઈએ, બરાબર. મારે વારંવાર આ વર્ડને એક્સપ્લેન કરવો પડે નહીં. During the fusion, the two haploid cells comes near and fuse to form a diploid cells. Later on, these cells behave as a asci. હવે આનો ફ્યુઝન જ્યારે થશે, ફ્યુઝન ક્યારે થાય? જ્યારે બે હેપ્લોઇડ સેલ છે એ ભેગા થાય, નિયર આવે ત્યારે શું થશે? ભેગા થાય ત્યારે ડિપ્લોઇડ સેલ છે એ ફોર્મ થશે. And later on, these cells behave as a asci and producing a 4 ascospore after meiosis division. હવે એ એસ્કાઈ હતું, બરોબર. હવે એની અંદર તમે જે ડિપ્લોઇડ સેલ હશે એનું મિયોસિસ થાય એટલે શું થવાનું છે? 2 સેલ બનશે, 2માંથી 4 બનશે. અને આ જે એસ્કોસ્પોર હશે એ એસ્કાઈની અંદર ડેવલપ થયા હશે એ એસ્કોસ્પોર શું થશે? એસ્કોસની સેલ વોલને રેપ્ચર કરીને રિલીઝ થઈ જશે. સો ધીસ એસ્કોસ્પોર્સ આર લિબરેટેડ ટુ ધ આઉટસાઇડ બાય ધ રેપ્ચર ઓફ ધ એસ્કસ વોલ. And this again multiply by the budding to produce a large number of haploid vegetative cell. હવે મલ્ટિપ્લિકેશન બડિંગથી થશે આની અંદર અને which again fuse and repeat this life cycle. આ વસ્તુ કેવી છે? એક વખત જ્યારે ડિપ્લોઇડ ફેઝ હતું, પહેલાં હેપ્લોઇડ હોય, હેપ્લોઇડ ફેઝમાંથી ડિપ્લોઇડ બન્યું, ડિપ્લોઇડમાંથી ફરી પાછું મિયોસિસ થાય, એસ્કોસ્પોર બન્યા, એસ્કોસ્પોરનું ફરી પાછું બડિંગથી મલ્ટિપ્લિકેશન થઈને આ લાઈફ સાયકલ છે કન્ટિન્યુ ચાલે છે. હવે આ લાઈફ સાયકલ જો અહીંયાથી ચાલુ કરીએ તો આ કેવું થયું? આ જે બે ન્યુક્લિયસ ભેગા છે, હવે અહીંયા શું થયા? અલગ અલગ થઈ જશે. આ બે કેવા થયા? અલગ અલગ થઈ ગયા. 2x આપ્યો અને ડાયરેક્ટ આની હારે લિંક કરેલું છે, બરોબર. એટલે આ બે જે સોમેટિક સેલ હતા એ કેવા થયા? હેપ્લોઇડ. હવે આની અંદર જે સોમેટિક સેલ કીધા છે એ હેપ્લોઇડ છે, બરોબર. હવે આની અંદર તમને જે એસ્કાઈ હશે, આ આખે આખું એસ્કાઈ છે, આની અંદર આ એસ્કસ, મતલબ આ એસ્કાઈ છે
એની અંદર એસ્કોસ્પોર શું થાય છે, પ્રોડ્યુસ થયા. જો અહીં તમે જોઈ શકો છો પ્રોડ્યુસ થયા. હવે આ બંને રીતના રિલીઝ થાય, બે રીતના સાયકલ છે એ ચાલે છે, રાઈટ. બીજી શું અહીંયા શું છે, અહીંયા જો આ જે સેલ છે ને ન્યુક્લિયાઈ ડોટર સેલ એ અહીંયા અહીં છૂટા પડી ગયા, છૂટા પડ્યા અહીંથી બડિંગ ફોર્મેશન થયું, બડિંગ ફોર્મેશનથી શું થાય છે, બીજો નવો ડોટર ન્યુક્લિયાઈ બને છે. જ્યારે નવો ડોટર ન્યુક્લિયાઈ બનશે ત્યારે એમાં જે ડોટર ન્યુક્લિયાઈ એક ફોર્મ કરશે મેલ ગેમેટ, બીજો આ બાજુથી જે ડોટર ન્યુક્લિયાઈ બન્યો હોય છે એ કેવો ફિમેલ તરીકે બિહેવ કરશે. જે આપણે પહેલી સ્લાઇડમાં જોયું હતું કે મતલબ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ચાલુ કર્યું ત્યારે કે જે વેજીટેટિવ સેલ હશે એસ્કોસ્પોર, એ એસ્કોસ્પોર જ ગેમેટેન્જિયા તરીકે બિહેવ કરશે. તો આમાંથી એક ગેમેટ હશે એ બિહેવ કરશે એઝ અ મેલ અને બીજો હશે એ કરશે એઝ અ ફિમેલ. વળી પાછા બંને જે સેલ છે એ ફ્યુઝ થયા, ફ્યુઝ થયા એટલે પહેલાં થશે પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમીમાં શું થાય છે, બેનું સાઇટોપ્લાઝમ ભેગું થયું, વચ્ચેની વોલ છે એ ડિઝોલ્વ થઈ, બેના ન્યુક્લિયસ ભેગા થયા, ધેટ મીન્સ કેરિયોગેમી. કેરિયોગેમી જ્યારે થાય છે ફરી પાછું એનું શું થાય છે, મિયોસિસ થાય. એક સેલમાંથી બે, બેમાંથી ચાર એ સેલ બન્યા અને આની અંદર જે એસ્કોસ્પોર છે એ એસ્કોસ્પોર છે એ પ્રોડ્યુસ થાય છે એસ્કાઈની અંદર, રાઈટ. આવી રીતની આખી લાઈફ સાયકલ છે કન્ટિન્યુ ચાલે છે, રાઈટ. આપણે એક જીનસ છે અહીંયા કમ્પ્લીટ થાય છે સેકેરોમાઇસિસ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એસ્પરજીલસ છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.